ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મણિયાર દેરાસરથી ધર્મયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। યાત્રા શ્રોફ રોડ, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, જવાહર રોડ, ત્રિકોણબાગ, બાપુના બાવલા, ભૂપેન્દ્ર રોડ, મુળવંતભાઈ દોમડિયા ચોક થઈ વિરાણી પૌષદ શાળા ખાતે પૂર્ણ થશે, જેમાં 18 જેટલા યુવાનોએ ઉઘાડા પગે ચાલીને પ્રભુજીનો રથ ખેંચ્યો હતો। ચાંદીના રથમાં બિરાજમાન ભગવાન મહાવીર સ્વામી નગર યાત્રાએ વિહાર કર્યો હતો। પ્રભુજીના રથ સાથે 28 જેટલા ફ્લોટ્સ પણ સામેલ છે। રાસ મંડળી, તિરંગાની થીમ, બાઇક સ્કૂટર સવાર યુવક યુવતીઓ અને વિન્ટેજ કારો પણ સામેલ થઈ હતી। શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે ખાસ પ્રભુજીના પારણાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજે રાજકોટમાં મહાવીર જયંતિ નિમિત્તે જૈનમ ગ્રુપ તરફથી તમામ જૈન ધર્મના ફિરકાઓ એક સાથે ધર્મયાત્રાનું આયોજન કરેલ છે। રાજકોટમાં બહુ મોટી સંખ્યામાં જૈન સમાજ છે અને દર વર્ષે મહાવીર જયંતિ એ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે। સાથે સાથે ધર્મસભા યાત્રા પૌષદ શાળા ખાતે ધર્મસભામાં પરિવર્તિત થશે અને આ યાત્રા ખૂબ આગળ વધશે। આખી ભગવાન મહાવીરનો સંદેશ એ અનેકાંત, અપરિગ્રહ અને અહિંસા આ સંદેશ લઈને આખી યાત્રા નીકળી છે। આજે શ્રમણ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ છે। સમગ્ર જૈન શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો દ્વારા, સમગ્ર જૈન સમાજ દ્વારા, સમગ્ર જૈન ફિરકાઓ દ્વારા આ ઉત્સવની ખૂબ રંગેચંગે ઉજવણી થઈ રહી છે। ખૂબ ભાવભેર ઉજવણી થઈ રહી છે। ત્યારે આજે આપ જોઈ રહ્યા છો એ રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 9 અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવે છે ને દરેક અલગ અલગ સ્ટેજ ઉપર જૈન ધર્મને ઉજાગર કરતી અલગ અલગ કૃતિઓ કરવામાં આવી છે અને એ માધ્યમથી આજે સમગ્ર જૈનો એક થઈને ભગવાન મહાવીરે જે અહિંસા, પ્રેમ, જીવદયાનો જે સંદેશો આપ્યો છે એ સંદેશો જન જન સુધી પહોંચી શકે એ આ શોભાયાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે। આજે આપના માધ્યમથી સમગ્ર જૈનોને, સમગ્ર સમાજને વસુધૈવ કુટુંબકમના માધ્યમથી, વિશ્વ કલ્યાણની માધ્યમથી ખૂબ ખૂબ અનુમોદના પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। મહાવીર સ્વામી ભગવાન કે જેમણે જૈન ધર્મના 24મા તીર્થંકર છે અને એ જૈન ધર્મના બિરાજમાન છે, ત્યારે આજે એમનો જન્મ કલ્યાણક મહોત્સવ છે। ત્યારે ચંદીના રથમાં બિરાજમાન થઈને મહાવીર સ્વામી ભગવાન આજે સમગ્ર રાજકોટના રાજમાર્ગ પર નીકળીને તમામ લોકોને જીવદયાનો, અહિંસાનો અને શાંતિનો સંદેશો આ માધ્યમથી આપવા માટે થઈને આજે આ સમગ્ર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જીતુભાઈ ચાવાડા, રાજકોટ જૈન તબકત સંઘ માંડવી ચોક દેરાસરના પ્રમુખ। ત્રિલોકનાના દેવાધિદેવ 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણકની ઉજવણી રાજકોટના તમામ જૈનો, દરેક ફિરકાઓએ હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા છે અને ભવ્યાથી ભવ્ય આ રથયાત્રા નીકળી રહી છે। રથયાત્રા બાદ તરત ધર્મસભા થશે। ધર્મસભા બાદ તરત જ ગૌતમ પ્રસાદનું આયોજન રાખેલ છે। આજના આ શુભ દિવસે જૈનોમાં હર્ષ અને ઉલ્લાસની રેલી રેલાઈ રહી છે। ગણતરી ન થાય એટલા જૈન સમાજ આખો ઉમટી પડ્યો છે। બાઇકથી ગાડી, સ્કૂટર, મોટા મોટા ફ્લોટ તમામ આજે જૈનો હરખથી દરેક સંઘોએ ઉજવી રહ્યા છે। 27 ફ્લોટ તૈયાર કરવામાં આવેલ છે। મારું નામ મયુર શાહ છે। વર્ષોથી સમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે જૈનમ દ્વારા ભવ્યથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે। આજે પણ આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં રથયાત્રામાં શ્રાવક શ્રાવિકાઓ જોડાણા છે અને ખૂબ જ ભવ્ય રથયાત્રા નીકળશે। પછી આગળ જઈને જૈન મોટા સંઘ જે છે ત્યાં ઉપાશ્રયમાં આખું ધર્મસભામાં આખી રથયાત્રા ફેરવાશે। ધર્મસભા પત્યા બાદ બધા માટે સ્વામી વાત્સલ્યનું પણ આયોજન કરવામાં આવેલ છે। અતિ ઉત્સાહથી ગઈકાલે નૌકાણ ડે મુજબ 108 દેશોમાં નૌકાણ મંત્રના જાપનું પણ આયોજન કર્યું હતું, જેમાં મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ લોકોએ ભાગ લીધો હતો અને આજે તમામ શ્રાવિકોમાં ઉત્સાહભેર બધા ઉજવી રહ્યા છે। યુવાનો બોડી સંખ્યામાં જોડાણા છે। યુવાનોમાં પણ એક સંદેશ છે કે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક છે એ આપણે ઉજવવો જોઈએ। એની કોઈ સંખ્યા નથી અને મહાવીર સ્વામીનો રથ છે એ હાથથી ખેંચવામાં આવે છે અને એના માટેના સારથીઓ
રથ ખેંચીને ઠેઠ સુધી મણિયાર દેરાસરથી ધર્મસભા સુધી આ રથ ખેંચીને જશે. અત્યારે એ 18 લોકો છે એ રથ ખેંચે છે બધા.